સુરત શહેરની સલાબતપુરા પોલીસે મોટી માત્રામાં અકબર શહીદ ટેકરા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। સુરત શહેરમાંથી ફરી એક વખત પ્રતિબંધિત એમડી ડ્રગ્સના જથ્થા સાથે કોરેક્સનો જથ્થો ઝડપાયો છે। આ ડ્રગ્સ સાથે સલાબતપુરા પોલીસ દ્વારા 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે અકબર શહીદ ટેકરા પાસેના એક મકાનમાંથી ઝડપી પાડી 2 ઇસમને ઝડપી પાડી અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા છે। વધુ માહિતી આપતા ડીસીપી ભગીરથ ગઢવીએ શું કહ્યું સાંભળો। સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સઈદના ટેકરા પાસે 2 વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે। જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમાનુસાર રેડ કરી હતી। આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી 2.6 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ઉપરાંત 122 બોટલ કોડેક કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી 122 નાની મોટી બોટલો પણ મળી આવી હતી। ટોટલ મુદ્દામાલ જેમાં અંગ ઝડતીના 3,400 રૂપિયા મોબાઈલ વગેરે મળી કુલ 49,600 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। જેમાં એમડી ડ્રગ્સ પણ આવી જાય છે અને આ જે સિરપ છે એ પણ આવી જાય છે। આ બનાવમાં અન્ય 3 વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે। જેમાં એકનું નામ સાઈદ છે, એકનું નામ વિકી શાંતારામ ભાવે છે અને એકનું નામ સોહિલ ઇસ્માઇલ ખંજર છે। આ 3 વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે।